બીચ અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય વિરોધ પ્રવૃત્તિઓ અને ઘૂસણખોરી રોકવાના હેતુથી સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે. મરીન ટ્રાન્સપોર્ટના એડીજીપી અમિત વિશ્વકર્મા અને ડીઆઈજીપી એમ મુનિયાના માર્ગદર્શન હેઠળ હજીરાના પોલીસ અધિક્ષક તથા મરીન સેક્ટર કમાન્ડ એસ.જે. પરમારના નેતૃત્વમાં સુવાલી બીચ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું. મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ ફૂડ પેટ્રોલિંગ કરી અવાવરૂ સ્થળો, ઝાંખી ઝાખરાઓ અને શંકાસ્પદ વિસ્તારોનું સઘન ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત દરિયાકાંઠે લારેંગી બોટની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી, જ્યારે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.